ગણેશ ચતુર્થી આવે ને એટલે અલગ અલગ પ્રકારના મોદક યાદ આવે, પણ એમાં સૌથી વધારે એટલે કે બધા મોદક અને લાડુમાં નંબર 1 એવા ગોળ ચૂરમાના લાડુ. અને એ જો તમને પરફેક્ટ બનાવતા આવડતા હોય ને તો તમારા બીજા બધા લાડુ અને મોદક એક સાઈડ રહી જશે. કેમ કે ટ્રેડિશનલી રીતે આપણે ગોળ ચૂરમાના લાડુ છે એ જ ખાવાની અલગ મજા છે. બાકી આપણે અલગ અલગ કલર નાખી અને અલગ અલગ વેરાયટીવાળા મોદક બનાવીએ, આ ગોળ ચૂરમાના લાડુની જેમ ભાવતા નથી. તો બધાના ઓલ ફેવરિટ એવા આપણે આજે ગોળ ચૂરમાના લાડુ બનાવીએ. તો એના માટે અહીંયા ગોળ લીધો છે, ભાખરીનો કરકરો લોટ લેવાનો છે, મિક્સ ડ્રાયફ્રૂટ, અને ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા હોય એ તમે લઈ શકો છો. તો અહીંયા આપણે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે. ત્યારબાદ અહીંયા આપણે ચણાનો લોટ લેવાનો છે, અને ત્યારબાદ ખસખસ અને ઘી લેવાનું છે. એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ પરફેક્ટ રીત સાથે આજે તમને ગોળ ચૂરમાના લાડુ શીખવાડવાની છું. તો એના માટે અહીંયા આપણે તેલ પણ જોશે, તો એને આપણે સાઈડમાં ગરમ કરવા રાખી દઈએ. તો આપણે આ રીતનો એક ગોળ ચમચો લીધો છે, તમે કોઈ પણ વાટકીનું માપ કાઢી શકો છો. અહીંયા 10 વાટકી તમે ઘઉંનો લોટ લીધો હોય તો 2 વાટકી ચણાનો લોટ લેવાનો છે. તો એ રીતે અહીંયા તમે પરફેક્ટ માપ એનું કરી શકો છો. તો અહીંયા આપણે 15 જેવા લાડવા બનાવવાના છે, તો એ રીતનું મેં માપ કાઢી અને અહીંયા સેટ કરી લીધું છે. તો તમે આ રીતનો ગોળ ચમચો આવશે એ લેશો તો તમારે પરફેક્ટ લાડુનું માપ નીકળશે, અથવા તો તમે કોઈ નાની વાટકી હોય એનું માપ પણ કાઢી શકો છો. એ ગોળ ચમચાથી આપણે લોટનું માપ કાઢ્યું હતું એ મોટા 3 ભરી અને આમાં આપણે લઈ લીધા છે. અને અહીંયા આપણે ઘીનું મોણ આપ્યું છે, કેમ કે લાડવામાં તેલ કરતાં ઘીનું મોણ ખૂબ સરસ લાગે છે. તો આ રીતે હવે આપણે મોણને સારી રીતે લઈ લેશું, એટલે કે મુઠ્ઠી પડતું મોણ આપણે અહીંયા લેવાનું છે. તો જ આપણા લાડવા છે એ ખસ્તા અને સારા બનશે અને બિલકુલ ચીકણા પણ નહીં રહે. ત્યારબાદ આ રીતે આપણે હુંફાળા પાણીથી એનો લોટ બાંધી લેશું. અહીંયા બિલકુલ ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે, અને લોટ છે એ આપણે ભાખરી કરતાં પણ થોડો કઠણ બાંધવાનો છે, જેથી કરી અને મૂઠિયા છે એ સરસ એવા ક્રિસ્પી થાય અને અંદર પણ કાચા ના રહે. તો આપણે આ રીતે હવે બધા મૂઠિયા વાળી લેશું. જો તમે 1-2 રીત ધ્યાન રાખશો ને ટ્રિક્સ ધ્યાનમાં રાખશો ને તો તમારા લાડુ પણ ચીકણા નહીં થાય, પ્લસ કોરા નહીં થાય અને એકદમ સરસ બની અને રેડી થશે. તો અહીંયા તેલ આપણે જે સાઈડમાં ગરમ કરવા રાખ્યું હતું એ સરસ હવે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ધીરે ધીરે કરી અને બધા મૂઠિયા તળી લઈએ, અને જેટલા મૂઠિયા કડાઈમાં સમાય એ રીતે અહીંયા લેવાના છે. અને મૂઠિયા તમે આ રીતના એકદમ સરસ વાળશો ને તો તમારા અંદરથી લાડુ છે એ ક્યારેય કાચા નહીં રહે, એટલે કે મૂઠિયા કાચા નહીં રહે અને બધી સાઈડથી સરસ એવા શેકાઈ જશે અને લાડુનો કલર પણ ખૂબ સરસ આવશે. અને અહીંયા ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે, હાઈ ફ્લેમ ઉપર આપણે આ મૂઠિયાને નથી તળવાના, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે ફાસ્ટ ગેસ ઉપર એને તળશો તો એકદમ ઉપરથી ક્રિસ્પી થઈ જશે, પણ અંદરથી છે એ કાચા રહેશે અને એ લાડુ તમને ખાવામાં સહેજ પણ મજા નહીં આવે. તો એકદમ સરસ એવા લાડુ થાય એ માટે અહીંયા મીડિયમ ગેસ ઉપર એને તળવાના છે. ત્યારબાદ આ રીતે આપણે મિક્સરનો જાર લેવાનો છે અને એમાં આપણે મૂઠિયાને ક્રશ કરી લેવાના છે. ત્યારબાદ આ રીતે આપણે જે ઘઉં ચાળવાનો ચાવણો હોય ને એનાથી આપણે એને ચાળી લેવાના છે, જેથી કરી અને લાડુનું જે આ મિશ્રણ છે ને એ એકદમ કણીદાર બનીને રેડી થાય. અહીંયા ભૂકો કર્યા પછી પણ આપણે માપ કાઢી લેવાનું છે. તો જેટલા બાઉલ લોટ હોય ને એનાથી અડધો બાઉલ અહીંયા આપણે ગોળ લેવાનો છે. એટલે 1 બાઉલ મારો લોટ થયો છે, તો સામે આપણે અડધો બાઉલ જેવો ગોળ લેશું ને એટલે એકદમ પરફેક્ટ માપ સાથે આપણા આ લાડુ સરસ બની અને રેડી થશે, ન મોળા કે ન વધારે ગળ્યા, એ રીતના બની અને રેડી થશે. તો ત્યારબાદ અહીંયા આપણે જે ઘી ગરમ કર્યું છે એમાં આપણે કાજુ અને બદામના ટુકડા કરેલા છે એને તળી લેશું અને લાડવામાં લઈ લેશું. તળેલા કાજુ બદામના ટુકડા વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. ત્યારબાદ આપણે ઘીની અંદર આ અડધો બાઉલ જેવો ગોળ લીધો છે એ ગોળ લઈ લેશું, અને અહીંયા આપણે ગોળનો પાયો લેવાનો છે. તો આ રીતે ઘી એડ કર્યા પછી આપણે ગોળ એડ કરી અને ગોળ છે એ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અને ગેસની ફ્લેમ છે એ એકદમ સ્લો રાખવાની છે, એટલે કે એકદમ ધીરા ગેસે આપણે આ ગોળને ઓગાળવાનો છે. આ ગોળમાં બબલ્સ ના આવવા જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તમારા લાડવા છે એ ચવડ થઈ જશે. તો એકદમ સોફ્ટ રહે અને એકદમ કણીદાર લાડવા રહે એ માટે તમારે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે અહીંયા પાયો લેવાનો છે. એકદમ આમ ગોળમાંથી બબલ્સ આવવા લાગે એવો પાયો નથી લેવાનો. તો ગોળ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘી સાથે મેચ થઈ ગયો છે. તો જે અહીંયા આપણે લાડવાનું મિશ્રણ રેડી રાખ્યું છે એમાં હવે રેડી દેશું.
અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અને લાડવા વાળવાની પણ એક ખૂબી હોય છે, એ હું તમને હમણાં આગળ બતાવી રહી છું કે જો તમારે પણ એ રીતે લાડવા વાળવા હોય ને તો તમે પણ એ રીતે વાળી શકો છો. અને તમારા લાડવા ક્યારેય કોરા પણ નહીં લાગે અને છૂટા પણ નહીં પડે. અને જ્યારે વાળશો ત્યારે તમારા હાથમાંથી જે ઘીના ટીપા નીચે પડે છે ને એ પણ નહીં પડે. તો વધારે ઘી નાખીને પણ લાડવા બનાવશો ને તો પણ તમારા લાડવામાંથી ઘી છે એ ક્યારેય છૂટું નહીં પડે. એ રીતના લાડવા બની અને રેડી થશે. જેમ જેમ વિડીયો જોશો એમ એમ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતના લાડવા રેડી કરીએ છીએ. અહીંયા આપણે ઘી અને ગોળનું મિશ્રણ નાખ્યું એ સારી રીતે આ રીતે હાથથી મિક્સ કરી દેવાનું છે, જેથી કરી અને બધી સાઈડ સરસ રીતે ઘી અને ગોળ ભળી જાય. તો આ રીતે આપણે બધું મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો અહીંયા ચમચાનો ઉપયોગ ના કરતા આપણા હાથથી મિક્સ કરશું ને તો વધારે સરસ એવા આપણા લાડુ બની અને રેડી થશે. એટલું મિક્સ થયા પછી આપણે એને 4 થી 5 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે. એ આપણી અહીંની એક સિક્રેટ ટિપ છે જે વર્ષોથી અમારા ઘરમાં બધા કરતા આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો એ રીતે 4 થી 5 કલાક પછી આ જે ચૂરમાના લાડુનું મિશ્રણ છે એ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને ઘીનું પ્રમાણ પણ તમે આ જોયું હતું કે આપણે કેટલું લીધેલું હતું, છતાં પણ હાથમાંથી ઘી બહાર નહીં આવે અને લાડુ વાળવામાં પણ તમને સરળતા રહેશે. અને એકદમ ઠંડુ મિશ્રણ થઈ ગયું હશે તો તમારા હાથ પણ નહીં દાજે. તો આ રીતે તમે 4 થી 5 કલાક માટે એ મિશ્રણને ઠંડુ થવા દેશો અને પછી જે લાડુ વાળશો ને તો તમારા લાડુમાં જે તમે એક્સ્ટ્રા ઘી નાખ્યું છે ને ક્યારેય પણ બહાર નહીં નીકળે અને તમારા લાડુ એકદમ સરસ બનશે. અને ન ચીકણા થશે કે ન તમે જે ઘી નાખ્યું છે એ બહાર નીકળશે. અને ઓછા ઘી સાથે લાડુ બનાવશો તો તમને એ ભાવશે નહીં અને સૂકા અને ડ્રાય થઈ જશે. તો વધારે ઘી સાથે અને આપણે જે ઘી લીધું છે એ બહાર પણ ના નીકળે, એકદમ પરફેક્ટ રીતે એના લાડુની અંદર રહે પણ. એ રીતે કરવું હોય તો તમે આ પ્રોસેસ એકવાર ચોક્કસથી કરી અને જોજો, કેમ કે વર્ષોથી અમારા ઘરમાં આ રીતે જ લાડુના મિશ્રણને ઠંડુ કર્યા પછી જ વાળવામાં આવે છે અને એ લાડુ ખૂબ જ સરસ બને છે. અને ઘીનું પ્રમાણ પણ જે છે એ લાડુમાં સરસ એવું ને એવું રહે છે. જ્યારે આપણે એવું થાય છે કે બીજા જ્યારે લાડવા વાળીએ છીએ ત્યારે ઘી નીચે નીતરી જાય છે લાડુ વાળતા, તો એ વસ્તુ આમાં ક્યારેય નહીં થાય અને એકદમ પરફેક્ટ રીતે લાડુ વળાશે. અને તમે થાળીમાં પણ જોઈ શકો છો કે લાડુ વાળ્યા પછી પણ આપણું ઘી જે છે એ નીચે નીતર્યું નથી, કેમ કે બધું ઘી સરસ એવું અંદર જામી ગયું છે અને સેટ થઈ ગયું છે. પછીથી જ આપણે લાડુ વાળ્યા છે એટલે લાડુનો શેપ પણ સરસ આવ્યો છે અને ઘી પણ એક્સ્ટ્રા છે એ નીચે નથી ઉતર્યું અને લાડુની અંદર જ રહ્યું છે, જેથી લાડુ એકદમ સોફ્ટ બની અને રેડી થયા છે. ચીકણા કે ન વધારે પડતા ડ્રાય એ રીતના અહીંયા લાડુ બની અને રેડી થયા છે. તો આ 1-2 વસ્તુનું ધ્યાન રાખીને તમે પણ જો લાડુ બનાવશો ને તો તમારા લાડુ પણ આટલા જ પરફેક્ટ રીતે સરસ બનવાના છે. એટલું ઘઉંનું લોટનું માપ હોય ને એ પ્રમાણે એનાથી અડધું માપ આપણે ગોળનું લેવાનું છે અને એટલું જ સામે અહીંયા આપણે ગોળનું માપ હોય એટલું ઘી લેવાનું છે. એટલે એ 3 વસ્તુનું ધ્યાન રાખશો એટલે તમારા લાડુ પણ આટલા સરસ બની અને રેડી થશે. ન વધારે ચીકણા કે ન વધારે ડ્રાય, એ રીતના એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ પરફેક્ટ લાડુ રેડી થશે. અને જે લોકો ચાખશે એ પણ તમને પૂછશે કે આ લાડુ તમે કઈ રીતે રેડી કર્યા છે. તો આ ગણેશ ચતુર્થીએ તમે બધા મોદકને આટી મારે એવા અને બધામાં નંબર 1 એવા ચૂરમાના લાડુ જરૂરથી બનાવો. અને પહેલી વાર બનાવતા હશો તો પણ તમારા લાડુ એકદમ પરફેક્ટ બની અને રેડી થશે, કેમ કે કોઈ પણ પ્રકારના મોદક બનાવો કે લાડુ બનાવો પણ ચૂરમાની આગળ બધા લાડુ ફીકા લાગે છે. અને બાળકો માટે તો ગોળ છે એટલે ખૂબ જ હેલ્ધી પણ છે. તો આ રીતે ગણેશ ચતુર્થી ઉપર તમે પણ આ ચૂરમાના લાડુ બનાવો અને તમારા ઘરમાં પીરસો અને પ્રસાદી તરીકે પણ વહેંચો. તો આજની રેસીપી કેવી લાગી એ મને ખાસ કોમેન્ટ કરી અને જણાવજો. અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું બિલકુલ ના ભૂલશો, જેથી કરી અને આપણા વિડીયો છે એ આગળ સુધી જરૂરિયાત લોકો સુધી પહોંચી શકે અને પરફેક્ટ રેસીપી એ લોકો પણ બનાવી શકે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે દરેક રેસીપી જોઈ રહ્યા છો.